ગુજરાત એટીએસની રાજસ્થાનમાં મોટી કાર્યવાહી ભિવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરીમાં રેડ કરી હતી। જયપુર પોલીસ સાથે મળી અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગેરકાયદેસર ઉત્પાદિત સાયકોટ્રોપિકનો 22 કિલો જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ અલ્પ્રાઝોલમ પ્રિકર્સર કેમિકલ સહિતનો જે જથ્થો છે તેને પણ જપ્ત કરી દેવાયો છે। દવાનો જથ્થો જપ્ત કરી અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના 3 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે, જેમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવને ઝડપી પાડવામાં આવ્યા। સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે। આ જિગ્નેશ, આ મોટી કાર્યવાહી એટીએસની રાજસ્થાનમાં શું કહેશો? વિગતો શું? લખનઉ ગુજરાત એટીએસને એક ઇનપુટ મળ્યા હતા કે રાજસ્થાનના ભિવાડી વિસ્તારમાં એક ફેક્ટરી ચાલી રહી છે, જેના અંદર નશાકારક અલ્પ્રાઝોલમ દવાઓ બનાવવામાં આવી રહી છે। જે માહિતીના આધારે ગુજરાત એટીએસે જયપુર એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી, જેમાં રિકો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જે ફેક્ટરી આવી હતી ત્યાં રેડ કરતા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જેમાંથી એકનું નામ અંશુલ શાસ્ત્રી, બીજાનું નામ અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવની ધરપકડ કરવામાં આવી છે અને સાથે 22 કિલો જેટલું જે રો મટીરિયલ છે કે જે અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે વપરાતું હતું તે કબજે કરવામાં આવ્યું છે। સાથે જ અલ્પ્રાઝોલમના પ્રોસેસર માટે જે કેમિકલ અને જે સેમી પ્રોસેસ જે યુનિટ તૈયાર કરવામાં આવ્યું હતું તેને પણ એટીએસ દ્વારા રેડ કરી અને સીઝ કરવામાં આવ્યું છે। અને સાથે જ જે આખો જે ડ્રગ્સનો જથ્થો છે, નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે જાણવા અને જે ભિવાડીના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે ફેક્ટરી હતી તે ફેક્ટરી ચલાવનાર કોણ હતા, તેના સાયન્ટિસ્ટ કોણ હતા, જે આખી દવાઓ બનાવતા હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। અને જે 3 આરોપીઓ ત્યાંથી પકડાયા છે, 3 ઉત્તર પ્રદેશના છે અને તે કેટલાક સમયથી આ ફેક્ટરી સાથે જોડાયેલા હતા। અલ્પ્રાઝોલમનો જથ્થો કયા કયા દેશોમાં અને ક્યાં સપ્લાય થતો હતો, કેટલી ક્વોન્ટિટીની અલ્પ્રાઝોલમ દવાઓ બનાવવામાં આવતી, તે તમામ મુદ્દે ગુજરાત એટીએસે વધુ તપાસ શરૂ કરી છે અને સાથે જ આખા જે તપાસ છે તેને જે ગુનો છે તે એસઓજી જયપુર ખાતે નોંધવામાં આવ્યો છે અને ત્યાં આ અંગેની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આભાર જિગ્નેશ।